લોકોની મુશ્કેલીમાં પણ રાજકારણીઓ પોતાના રોટલા ન શેકે તો જ નવાય। વડોદરાની હાલત વરસાદને કારણે ખરાબ છે, ત્યારે સમા વિસ્તારમાં વરસાદી કાંસ નિહાળવા પહોંચ્યા પૂર્વ વિપક્ષી નેતા અમીર રાવત। એ જ સમયે ત્યાં વર્તમાન ભાજપના નગરસેવિકા વર્ષા વ્યાસ પણ હાજર હતા। અમીર રાવતને જોતા જ ભાજપના નેતાઓ વિફર્યા। ભાજપ અને કોંગ્રેસના મહિલા નગરસેવિકા વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ। અંતે અમીર રાવત કારમાં બેસી રવાના થયા બાદ મામલો શાંત થયો। સુરેન્દ્રનગરમાં વરસાદને કારણે તો લોકો પરેશાન થયા જ, પણ પાલિકાની નિષ્ક્રિયતાથી લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે। નવરંગ સોસાયટી અને આસપાસની સોસાયટીઓના રોડ બેસી ગયા। રજૂઆત કરવા છતાં કામગીરી ન કરાતા રહીશોએ રસ્તા પર બેસી ચક્કાજામ કર્યો। અંતે પાલિકાએ કામગીરી શરૂ કરતા રહીશોએ રસ્તો ખુલ્લો કર્યો। સુરેન્દ્રનગર જિલ્લો, જ્યાં 3 દિવસ વરસ્યો મુશળધાર વરસાદ, જેને લઈ જિલ્લાના મૂળી, ચોટીલા, ચુડા, ધ્રાંગધ્રા, લીંબડી અને લખતર તાલુકાના ખેતરો છે જળબંબાકાર।